स्तवन करूं, स्तवन करूं, स्तवन करूं ईसु तारूं। वचन सुनीने ग्रहण करूं सहु, तेने पंथे चालू। स्तवन करूं, स्तवन करूं, स्तवन करूं ईसु तारूं। કેમ છો દર્શક મિત્રો? આજના સ્તવન કાર્યક્રમમાં આપ સર્વનો હું આવકાર કરું છું. આપ સર્વ દરરોજ આ બાઇબલ અભ્યાસમાં જોડાવ છો અને ફોન અથવા મેસેજ દ્વારા તમારા પ્રતિભાવો અમને જણાવો છો, તે માટે આભાર. જેઓ આજે પ્રથમ વખત જોડાયા છે તેઓનો ખાસ આવકાર કરું છું. મિત્રો, તમે જાણો છો તેમ સ્તવન કાર્યક્રમમાં આપણે હજકીએલના પુસ્તકનો અભ્યાસ કરી રહ્યા છીએ. આજના અભ્યાસમાં આગળ વધતા આપણે 35 અને 36 અધ્યાય જોઈશું. તેમાં આપણે અદોમનો ન્યાય અને ભૂતકાળમાં ઇઝરાયેલા કરેલા પાપોનો ન્યાય અને માફી વિશે સમજીશું. તો ચાલો હવે આજના અભ્યાસમાં આગળ વધીએ. નમસ્કાર મિત્રો, આ કાર્યક્રમમાં આપને ફરીથી મળીને મને ખૂબ આનંદ થાય છે. આશા છે કે સ્તવન કાર્યક્રમ મારફતે આપને આત્મિક લાભ પ્રાપ્ત થઈ રહ્યો હશે. આજે આપણે હજકીએલના અધ્યાય 35 અને 36 પર મનન કરીશું. તે તો ઇઝરાયેલના ભવિષ્યના પુનઃસ્થાપન સાથે સંકળાયેલા છે. પરંતુ દેશની શાંતિપૂર્ણ પુનઃસ્થાપના પહેલા બે મહત્વપૂર્ણ બાબતો હોવી જરૂરી છે. પહેલી, અદોમનો ન્યાય થવો જોઈએ. બીજું, ઇઝરાયેલના ભૂતકાળના પાપોનો ન્યાય થવો જોઈએ તથા તે માફ થવા જોઈએ. મિત્રો, અહીં જે ન્યાયની આગાહી કરવામાં આવી છે તે અદોમ માટે પૂર્ણ થઈ ચૂકી છે. પણ આ આગાહી ઇઝરાયેલના એવા દુશ્મનો માટે છે જેઓનો ભવિષ્યમાં ન્યાય થવાનો છે. વહાલા દર્શક મિત્રો, હજકીએલ 35માં અધ્યાયમાં સેઈર પર્વતના ન્યાય અને નાશ વિશે વાત કરે છે, જે ઇઝરાયેલના પુનઃસ્થાપન પહેલા થવો જરૂરી છે. હજકીએલ 35:1-4 તે કહે છે, વળી યહોવાનું વચન મારી પાસે આવ્યું કે, હે મનુષ્ય પુત્ર, તારું મુખ સેઈર પર્વત તરફ રાખીને તેની વિરુદ્ધ ભવિષ્ય ભાખીને તેને કહે કે, પ્રભુ યહોવા કહે છે કે, હે સેઈર પર્વત, જો હું તારી વિરુદ્ધ છું. હું મારો હાથ તારી વિરુદ્ધ લંબાવીશ. હું તને ઉજ્જડ તથા આશ્ચર્યરૂપ કરી નાખીશ. હું તારા નગરોને ખેદાન મેદાન કરી મૂકીશ ને તું ઉજ્જડ થશે. ત્યારે તું જાણશે કે હું યહોવા છું. વહાલા દર્શક મિત્રો, આ કલમો અદોમ વિશે જણાવે છે. આ અદોમ શહેર પથ્થરમાં ખોદીને બનાવવામાં આવ્યું હતું. તે તો પેટ્રા તરીકે ઓળખવામાં આવતું હતું અને તે શહેર આજે પણ અસ્તિત્વમાં છે. પણ એના જેટલી ઉજ્જડ જગ્યા બીજે ક્યાંય નથી. પછી હજકીએલ 35 કલમ 5માં ઈશ્વર અદોમના ન્યાય માટેનું કારણ આપે છે અને તે કહે છે કે તે જાથું વેર રાખ્યું છે ને ઇસ્રાયેલ લોકને તેમની વિપત્તિને સમયે, આખરના શાસનને સમયે તરવારની ધારને સ્વાધીન કર્યા છે. અદોમ એ એસાવના વંશજો છે, જે યાકૂબનો ભાઈ હતો. એસાવ યાકૂબનો દુશ્મન હતો અને અદોમના લોકોએ કદાચ ઇસ્રાયેલીઓને તેમના બીજા કોઈ પણ દુશ્મન કરતા વધુ નુકસાન પહોંચાડ્યું હતું. આજના જગતમાં અદોમ ઈશ્વરના દુશ્મનનું પ્રતીક છે, જે અંતિમ દિવસોમાં ખ્રિસ્ત વિરોધી બનીને
ઈશ્વરની વિરુદ્ધ ઊભો થશે. મિત્રો, હજકેલ 35:9 જણાવે છે, હું તને સદાને માટે વેરાન કરી નાખીશ ને તારા નગરોમાં વસ્તી થશે નહીં. ત્યારે તમે જાણશો કે હું યહોવા છું. વહાલા દર્શક મિત્રો, અહીં ધ્યાન આપવા જેવી બાબત એ છે કે હજકીએલ અગાઉથી જ અદોમના ન્યાયનો ઉલ્લેખ હજકીએલ 25:12-14 કલમમાં કરી ચૂક્યો છે. તો ફરીથી તે અહીં એનો ઉલ્લેખ શા માટે કરે છે? મિત્રો, મારો વિશ્વાસ છે કે ઈશ્વર પાસે ઇઝરાયલ માટે એક આયોજન છે. તેને તે દર્શાવવા માંગે છે. ઇઝરાયલીઓને તેમની ભૂમિ પર પાછા લાવવાના છે અને તે તેમના માટે આશીર્વાદની જગ્યા છે. તેમને શાંતિથી ફરી પોતાના દેશમાં વસાવવામાં આવશે. પરંતુ દુશ્મન હજુ પણ આસપાસ છે અને તેથી ઈશ્વર દુશ્મનોનો ન્યાય કરશે. લોકો પોતાની ભૂમિ પર પાછા આવી ઈશ્વરની ઉપાસના કરશે અને શાંતિ તથા આશીર્વાદમાં જીવન વિતાવશે. આ તેમના માટે કેટલું મહિમાવંત ભવિષ્ય રાહ જોઈ રહ્યું છે. મિત્રો, હવે અધ્યાય 36માં આપણે જોઈએ છીએ કે ઇઝરાયલને તેના દેશમાં પુનઃસ્થાપિત કરતા પહેલા તેના ભૂતકાળના પાપોનો ન્યાય અને ક્ષમા થવી આવશ્યક છે. ચાલો હજકીએલ 36:5 શું લખ્યું છે તે વાંચીએ. માટે પ્રભુ યહોવા કહે છે કે બાકી રહેલી પ્રજાઓ તથા આખું અદોમ, જેઓએ દ્વેષ બુદ્ધિથી મારા દેશને લૂંટી લેવા માટે તેને પોતાના હૃદયના પૂરા હર્ષથી પોતાને સારું વતન તરીકે ઠરાવ્યો છે, તેઓની વિરુદ્ધ નક્કી હું ઈર્ષાના આવેશથી બોલ્યો છું. વહાલા દર્શક મિત્રો, અહીં આપણે જોઈ શકીએ છીએ કે ઈશ્વરે સ્પષ્ટ કહ્યું છે કે દુષ્ટો ધરતીના વારસદાર બનશે નહીં. વહાલા દર્શક મિત્રો, માથની લખેલી સુવાર્તા 5મા અધ્યાયની 5મી કલમમાં પ્રભુ ઈસુ કહે છે કે નમ્ર લોકો પૃથ્વીનું વતન પામશે. પણ જો આપણે આજુબાજુની પરિસ્થિતિઓ તરફ નજર કરીએ તો એવું લાગે છે કે નમ્ર લોકો નહીં પણ દુષ્ટો જ પૃથ્વી પર રાજ કરી રહ્યા છે, તેઓ જ વિકાસ કરી રહ્યા છે. વાલા દર્શક મિત્રો, આ અધ્યાયમાં ઇઝરાયલની ભૂમિ પુનઃસ્થાપિત થવાની ભવિષ્યવાણી છે. જો તમે એ બાબતો જુઓ તો તરત જ સમજાઈ જશે કે આ ભવિષ્યવાણી હજુ પૂર્ણ થઈ નથી. ઘણા લોકોને લાગે છે કે આજુબાજુ જ્યાં જુઓ ત્યાં ભવિષ્યવાણીઓ પૂર્ણ થઈ રહી છે. પણ ઈશ્વર જ્યારે પોતાના લોકોને તે દેશમાં પાછા લાવશે ત્યારે તે ભૂમિ આશીર્વાદિત હશે. પણ મિત્રો, આજની તારીખે તે ભૂમિ હજુ પણ આશીર્વાદિત નથી. વાલા દર્શક મિત્રો, હજકીએલ 36:6-8 કલમ જણાવે છે કે એ માટે ઇઝરાયલના દેશ વિશે ભવિષ્ય ભાખીને તેના પર્વતોને તથા ડુંગરોને, નાળાને તથા ખીણોને કહે કે પ્રભુ યહોવા કહે છે કે જુઓ, તમે વિદેશીઓના મહેણા સહન કર્યા છે, તે માટે હું મારા આવેશમાં તથા ક્રોધમાં બોલ્યો છું. એ માટે પ્રભુ યહોવા કહે છે કે મેં સોગન ખાઈને કહ્યું છે કે જે વિદેશીઓ તારી આસપાસ છે તેઓને નક્કી મહેણા મારવામાં આવશે. પણ હે ઇસ્રાયેલના પર્વતો, તમારા પર તો ડાળીઓ ફૂટી નીકળશે ને તમે મારા ઇસ્રાયેલ લોકને તમારા ફળ આપશો, કેમ કે તેઓનો પાછા આવવાનો સમય પાસે છે. વાલા દર્શક મિત્રો, અહીં લખ્યું છે કેમ કે તેઓનો પાછા આવવાનો સમય પાસે છે. એનો અર્થ કે તેઓ જલ્દીથી આવવાના છે. પરંતુ દર્શક મિત્રો, આપણે યાદ રાખવું જોઈએ કે ઈશ્વર માટે જલ્દીનો અર્થ આપણાથી ઘણો જુદો હોઈ શકે છે. આખરે ઈશ્વર માટે એક દિવસ 1000 વર્ષ સમાન છે.
કેવું અદ્ભુત! મિત્રો, હજકીએલ 36, 16, 17 અને 18 કલમમાં લખ્યું છે, વળી યહોવાનું વચન મારી પાસે આવ્યું કે હે મનુષ્ય પુત્ર, ઇસ્રાયેલના વંશજો પોતાના દેશમાં રહેતા હતા ત્યારે તેઓએ પોતાના આચરણથી તથા પોતાના કૃત્યોથી તેને ભ્રષ્ટ કર્યો. મારી આગળ તેઓના આચરણ રજસ્વલા સ્ત્રીની અશુદ્ધતાના જેવા હતા. એ માટે જે રક્ત તેઓએ તે દેશ પર વહેવડાવ્યું હતું તેને લીધે તથા તેઓએ તેને પોતાની પ્રતિમાઓ વડે અશુદ્ધ કર્યો હતો, તે કારણથી મેં મારો કોપ તેમના પર રેડ્યો. વાલા દર્શક મિત્રો, હું ફરીથી એ બાબત પર ભાર મૂકવા માંગુ છું કે આ પૃથ્વી અને તેના લોકો બંને એકબીજા સાથે જોડાયેલા છે. મૂસાના નિયમો ફક્ત આ લોકોને માટે જ નહીં પણ એ ભૂમિ માટે પણ હતા. હવે કલમ 19 શું કહે છે તે વાંચીએ. અને મેં તેઓને અન્ય પ્રજાઓમાં વિખેરી નાખ્યા ને તેઓને ભિન્ન ભિન્ન દેશોમાં સર્વત્ર વેરણ ખેરણ કરી નાખવામાં આવ્યા. તેમના આચરણ પ્રમાણે તથા તેમના કૃત્યો પ્રમાણે મેં તેઓનો ન્યાય કર્યો. વાલાઓ, ઈશ્વરે તેઓને અન્ય પ્રજાઓમાં વિખેરી નાખ્યા અને તેઓનો ન્યાય કર્યો. હજકીએલ 36, 21 થી 23 કલમ શું કહે છે તે જુઓ. પણ ઇસ્રાયેલના વંશજોએ જે પ્રજાઓમાં તેઓ ગયા તેઓમાં મારા પવિત્ર નામને બટ્ટો લગાડ્યો હતો, પણ તે મારા નામને માટે મને ચિંતા થઈ. એ માટે ઇઝરાયલ લોકને કહે કે પ્રભુ યહોવા કહે છે કે હે ઇસ્રાયેલના વંશજો, હું એ તમારી ખાતર નથી કરતો પણ મારા પવિત્ર નામની ખાતર કરું છું. જો કે જે પ્રજાઓમાં તમે ગયા તેઓમાં તમે મારા નામને બટ્ટો લગાડ્યો છે. અન્ય પ્રજાઓમાં તમે મારા મહાન નામને બટ્ટો લગાડ્યો છે. તેને હું પવિત્ર મનાવીશ. અને પ્રભુ યહોવા કહે છે કે જ્યારે હું તે પ્રજાઓની નજર આગળ તમારામાં પવિત્ર મનાઈશ ત્યારે તેઓ જાણશે કે હું યહોવા છું. પ્રિય દર્શક મિત્રો, અહીં આપણે જોઈ શકીએ છીએ કે ઈશ્વરે હજુ પૃથ્વી પર પોતાના નામની રક્ષા કરવાની બાકી છે. આજના સમયમાં ઘણા લોકો મંડળીની અને તેના લોકોની મજાક કરે છે. તેમ કરીને તેઓ ઈશ્વરનું અપમાન કરે છે. પરંતુ યાદ રાખો, ઈશ્વર પોતાને આ પૃથ્વી પર ન્યાયી ઠરાવશે અને પોતાનું નામ પવિત્ર કરશે. વાલા દર્શક મિત્રો, આજકાલ ઘણા લોકો ઈશ્વરના નામનો દુરુપયોગ કરે છે, પણ ઈશ્વર સ્પષ્ટ રીતે કહે છે હવે આ બધાનો અંત આવશે અને તમે મને સન્માન આપશો, કેમ કે આ દુનિયા એ ઈશ્વરની છે. મિત્રો, હજકીએલ 36 અને 26મી કલમ જણાવે છે કે હું તમને નવું હૃદય પણ આપીશ ને હું તમારી અંદર નવો આત્મા મૂકીશ અને હું તમારા દેહમાંથી પાષાણમય હૃદય દૂર કરીશ ને હું તમને માંસનું હૃદય આપીશ. વાલા દર્શક મિત્રો, ઈશ્વર હવે જે કરવા જઈ રહ્યા છે તે અહીં સ્પષ્ટ રીતે જણાવે છે. હવે એક મહત્વપૂર્ણ આત્મિક બદલાવ થવાનો છે. વાલાઓ, ઈશ્વર કહે છે કે હું તમને નવું હૃદય આપીશ. તેનો અર્થ એ છે કે તેઓ ફરીથી જન્મ પામશે, એટલે કે તેઓનું નવું આત્મિક જીવન શરૂ થશે. તે પછી આગળ હજકીએલ 36 અને 27મી કલમમાં શું લખ્યું છે તે નિહાળીએ. હું મારો આત્મા તમારામાં મૂકીશ ને તમને મારા વિધિઓ પ્રમાણે ચલાવીશ ને તમે મારી આજ્ઞાઓ પાળશો અને તેમને અમલમાં આણશો. વાલા દર્શક મિત્રો, આ જ વાત યોએલ પ્રબોધકે પોતાની ભવિષ્યવાણીમાં પણ કહી હતી કે એક દિવસ આવવાનો છે
જ્યારે ઈશ્વર પોતાનો આત્મા ફક્ત થોડા લોકો પર જ નહીં પણ સર્વ માણસો પર રેડશે. 50માના દિવસે ઘણા ઓછા લોકો પર પવિત્ર આત્મા રેડાયો હતો. તે દિવસે સંત પિતરે કહ્યું હતું, એવું ના માનશો કે અમે નવો દ્રાક્ષારસ પીધો છે. આ તો એક એવી ઘટના છે કે જે યોએલ પ્રબોધકે કહ્યું હતું કે અંતિમ દિવસોમાં તે થશે. આપણે આ તથ્યને સમજવું જોઈએ કે પવિત્ર આત્મા થોડાક લોકો પર આવ્યો છે, પરંતુ આજે પણ ઈશ્વર પોતાના નામને માટે લોકોને બોલાવી રહ્યા છે, લોકોને આમંત્રણ આપી રહ્યા છે. વહાલાઓ, જ્યારે તમે ઈસુ ખ્રિસ્ત તરફ વળો છો ત્યારે તમે પવિત્ર આત્મા દ્વારા નવો જન્મ પામો છો. પવિત્ર આત્મા તમારી અંદર વસે છે. તમે પવિત્ર આત્મા દ્વારા બાપ્તિસ્મા પામો છો અને તમે વિશ્વાસીઓના શરીરનો એક ભાગ બની જાઓ છો. ઈશ્વર કહે છે કે તે દિવસે હું તમારામાં મારા આત્માને મૂકી દઈશ. મિત્રો, હવે આપણે હજકીએલના 36મા અધ્યાયના અંતિમ ભાગ તરફ આગળ વધીએ. હજકીએલ 36, 28 અને 29મી કલમ જણાવે છે કે જે દેશ મેં તમારા પૂર્વજોને આપ્યો હતો તેમાં તમે વસશો. તમે મારી પ્રજા થશો ને હું તમારો દેવ થઈશ. હું તમને તમારી સર્વ મલિનતાથી મુક્ત કરીશ. હું અનાજને આજ્ઞા કરીને બોલાવીશ ને તેને વધારીશ ને તમારા ઉપર દુકાળ નહીં પાડું. વહાલા દર્શક મિત્રો, અહીં ઇસ્રાયેલ પ્રજા માટે એક ઉત્તમ ભવિષ્ય દર્શાવ્યું છે. તેઓ ફરીથી પોતાના દેશમાં વસવાટ કરશે અને તે ભૂમિ સમૃદ્ધ બનશે. ઈશ્વર તેમને ભૌતિક આશીર્વાદો આપવાનું વચન આપે છે. તે જ રીતે ઈશ્વરે તેમને આત્મિક આશીર્વાદો આપવાનું પણ વચન આપ્યું છે. ત્યારબાદ આ અધ્યાય એક મહાન ભવિષ્યવાણી સાથે પૂર્ણ થાય છે. વહાલા દર્શક મિત્રો, ધ્યાનથી નિહાળો હજકીએલ 36 અને 35મી કલમથી 38મી કલમ આ પ્રમાણે જણાવે છે. તેઓ કહેશે કે આ ભૂમિ જે વેરાન હતી તે હમણાં એદન વાડી જેવી થઈ પડી છે અને ખાલી ઉજ્જડ તથા ખંડિયેર નગરોની આસપાસ કોટ બાંધેલા છે તથા તેઓમાં વસ્તી થયેલી છે. ત્યારે જે બાકી રહેલી પ્રજાઓ તમારી આસપાસ છે તેઓ જાણશે કે મેં યહોવાએ એટલે કે ઈશ્વરે ખંડિયેર થઈ ગયેલા મકાનો બાંધ્યા છે ને વેરાનમાં વાવેતર કર્યું છે. હું યહોવા એટલે કે તે ઈશ્વર બોલ્યો છું અને હું તે કરીશ. પ્રભુ યહોવા કહે છે કે વળી ઇસ્રાયેલ લોકોની આ વિનંતી પણ હું સાંભળીને તેમને સારું તે પ્રમાણે કરીશ. હું તેમના ઘેટાના ટોળાની પેઠે મનુષ્યોની વૃદ્ધિ કરીશ. યજ્ઞના ટોળાની પેઠે એટલે મુકરર પર્વોને વખતે યરૂશાલેમના ટોળાની પેઠે વેરાન નગરો મનુષ્યના ટોળાથી ભરાઈ જશે. ત્યારે તેઓ જાણશે કે હું યહોવા છું. પ્રિય દર્શક મિત્રો, ઈશ્વર કહે છે અને તેઓ કહેશે કે આ ભૂમિ જે વેરાન હતી તે હમણાં એદન વાડી જેવી થઈ પડી છે અને ત્યારે તેઓ જાણશે કે હું જ યહોવા છું. વહાલા મિત્રો, પણ આજની સ્થિતિ શું છે? આજે ઇઝરાયલના લોકો આ જાણતા નથી. ભારતના લોકો અને આખી દુનિયા પણ તે જાણતી નથી. પરંતુ એ દિવસ આવવાનો છે અને એ દિવસ તો નક્કી છે કે જ્યારે સર્વ લોક જાણશે કે યહોવા જ પ્રભુ છે, યહોવા જ ઈશ્વર છે. આપણે સર્વ આ દિવસની રાહ જોઈએ છીએ, પણ તે પહેલા ઈશ્વર આપણને નવું હૃદય
અને નવો આત્મા આપવા માંગે છે. શું આપણે તે સ્વીકારવા તૈયાર છીએ? પ્રિય મિત્રો, આજનો આ અભ્યાસ અહીં સમાપ્ત થાય છે, પણ આપણે યાદ રાખીએ, ઈશ્વર આપણને નવું હૃદય અને નવો આત્મા આપવા માંગે છે. શું તમે નવું હૃદય ગ્રહણ કરવા તૈયાર છો? શું તમે નવો આત્મા પ્રાપ્ત કરવા તૈયાર છો? આવો આપણે પ્રાર્થના કરીએ. વાલા પરમેશ્વર, તમે અમારા હૃદયોને બદલી નાખો અને અમને નવું હૃદય આપો. પ્રભુ, તમે અમને નકામા વિચારો, નકામી બાબતોથી દૂર કરો. તમે અમને પાપ કરવાની ભાવનાઓથી દૂર કરો અને તમે અમને નવું હૃદય આપો. પવિત્ર દેવ, તમે અમારી કાળજી રાખો, અમને સહાય કરો. અમારા દરેક દર્શક મિત્રોને અમે તમારા હાથોમાં લાવીએ છીએ અને અમે પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ, તમે અમારા દરેક દર્શક મિત્રોને નવા હૃદયથી ભરી દો. વાલા પ્રભુ, આજનો આશીર્વાદ અમને આપો. અમારી આ પ્રાર્થના ઈસુના નામમાં માંગીએ છીએ. આમેન. વાલા દર્શક મિત્રો, ઈશ્વર આજનો આશીર્વાદ આપ સર્વને આપો. આજના દિવસે ઈશ્વર આપને સર્વ આશીષથી ભરપૂર કરો. એ જ પ્રાર્થના સાથે હું આપની વિદાય લઉં છું. અને હા, યાદ રાખો, આવતીકાલે આ કાર્યક્રમમાં ફરીથી મળવાનું ચૂકશો નહીં. આમેન. मीठी मीठी ते प्रीत में झांकी छे, मीठी मीठी ते प्रीत में झांकी छे। हे मारा प्रभु ईसुनी प्रीत प्रीत में झांकी छे। मारा प्रभु ईसुनी
વહાલા ભાઈઓ અને બહેનો, આજના પાઠમાંથી એવું શીખવા મળ્યું કે ઈશ્વર પૃથ્વી પર એવું જાહેર કરવા માગે છે કે તે એકલા જ પવિત્ર અને સાચા ઈશ્વર છે. ઈશ્વર તેમના પસંદ કરેલા લોકોને બચાવવા માગે છે. આજના સમયમાં ઘણા લોકો ઈશ્વરની આજ્ઞાનું ઉલ્લંઘન કરે છે. ઈશ્વરના વચનોની વિરુદ્ધ તેઓ બંડ પોકારે છે. પણ મિત્રો, જેમ અદોમનો ન્યાય થયો તેમ તેમનો પણ એક દિવસ ન્યાય થશે. વાલા મિત્રો, આજે જ તક છે. ઈશ્વરના વચનો તરફ વળો. હજકીએલ મારફતે ઈશ્વર આજે આપણને કહી રહ્યા છે કે જો તમે મારા તરફ પાછા ફરશો તો તમે પવિત્ર આત્મા દ્વારા નવો જન્મ પામશો. શું તમે ઈશ્વરના અવાજને સાંભળશો? મિત્રો, જો આજનો પાઠ તમારા જીવન માટે પ્રેરણારૂપ બન્યો હોય તો અમને તેની જાણ અવશ્ય કરશો. અમારો સંપર્ક નંબર છે 94 29 37 56 10 9429375610. મિત્રો, આજનો પ્રશ્ન છે, એસાવ કોનો ભાઈ હતો? એ યુસફ, બી ઇબ્રાહિમ, સી દાનિયેલ, ડી યાકૂબ. મિત્રો, ગત પ્રશ્નનો જવાબ છે એ જૂઠા. વાલા મિત્રો, આજના પ્રશ્નનો જવાબ પણ ઝડપથી અમને મોકલી આપશો. આભાર. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો